ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. આજે ધોરણ 12 ની અંદર પ્રકરણ 3 ની અંદર આજે આપણે એક નવો ટોપિક લેવાનો છે. એક બેટરી છે. બેટરી શબ્દ તમે સાંભળ્યો હશે, જેને કેમિસ્ટ્રીમાં કોષ પણ કહેવામાં આવે છે. આજનો પોઈન્ટ છે બેટરી, એના પ્રકારો, બેટરી કેવું ફંક્શન કરે છે એ મુદ્દા પર આપણે ડિસ્કસ કરીએ. બેટરી. હવે પ્રશ્ન થાય બેટરીની વ્યાખ્યા કેવી હોય? તો જો એક અથવા એક કરતાં વધારે કોષ શ્રેણીમાં જોડેલા હોય, રેડોક્સ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય અને વપરાશ દરમિયાન તેનો વોલ્ટેજ નોંધપાત્ર રીતે બદલાય નહીં, આ ત્રણ શરતોનું પાલન કરે એને બેટરી કહેવામાં આવે છે. એટલે બેટરીમાં એવું ક્યારેય માનવું નહીં કે એક જ વિદ્યુત ધ્રુવ હોય છે. એક અથવા એક કરતાં વધારે વિદ્યુત ધ્રુવ હોય, પણ જો એક કરતાં વધારે હોય તેને શ્રેણીમાં જોડેલા હોય છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2 કે રેડોક્સ પ્રક્રિયાને અંતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોવું જોઈએ. પોઈન્ટ નંબર 2. અને પોઈન્ટ નંબર 3, એના વપરાશ દરમિયાન એનો વોલ્ટેજ બદલાતો નથી, એનો વોલ્ટેજ એનો એ જ રહે. આ ત્રણ શરતોનું પાલન થાય, આપણે એને બેટરી કહીએ છીએ. બેટરી તમે જોઈ હશે ઘડિયાળની અંદર જે દિવાલ ઘડિયાળ હોય છે, એની અંદર તમે જે 2 સેલ નાખો છો અથવા 1 સેલ નાખો છો એને પણ એક બેટરી કહેવામાં આવે છે. રિમોટની અંદર તમે 2 સેલ નાખો છો એને પણ બેટરી કહેવાની આવે છે. આ કાંડા ઘડિયાળ છે, એની અંદર જે સેલ નાખવામાં આવે છે એને પણ બેટરી કહેવામાં આવે છે. મોબાઈલની પણ બેટરી છે, એને પણ સેલ કહેવામાં આવે છે. તો આજે આપણે જોઈશું કે બેટરીને કયા પ્રકારની બેટરી કહેવાય. તો બેટરી એટલે કે કોષ, એના મુખ્ય પ્રકાર. આ ટોપિક OMR માં પૂછાઈ શકે છે. તો કોષના 2 પ્રકાર છે, એક પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. પ્રાથમિક કોષનો મતલબ એવો છે જે કોઈ બેટરી છે એને તમે એકવાર યુઝ કરો, એકવાર વાપરો, ત્યારબાદ એ મૃત થઈ જાય એટલે કાર્યક્ષમ રહેતી નથી, અને ફરી જો તમે એને રિચાર્જ કરીને ફરીથી કાર્યક્ષમ બનાવી શકો ત્યારે દ્વિતીયક કોષ કહેવાય. બટ જેને રિચાર્જ કરી શકાય એને દ્વિતીયક કોષ કહેવાય. અને પ્રાથમિક કોષ એટલે જે બેટરી તમે વાપરો, એકવાર મૃત બને ત્યારબાદ રિચાર્જ કરી શકાય નહીં, મતલબ એને ફેંકી દેવામાં આવે, ફરી એને યુઝ ના કરી શકાય, એને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. મતલબ ચાર્જિંગ થાય છે કે નથી થતું તેના સંદર્ભમાં પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રાથમિક કોષ લાંબા સમયના વપરાશ બાદ કોષ મૃત એટલે કેમિસ્ટ્રીમાં ડિસ્ચાર્જ થાય અને તેને પુનઃ ઉપયોગ ન થઈ શકે, ફરી તમે ઉપયોગ ના કરી શકો, એને ફેંકી દેવો પડે, એને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. દાખલા તરીકે દિવાલ ઘડિયાળની અંદર આપણે સેલ નાખીએ છીએ, એ સેલ અમુક મહિના પછી પતી જાય છે, પછી તમે એને રિચાર્જ કરી શકતા નહીં, તમારે એને ફેંકી દેવો પડે છે, મતલબ એ પ્રાથમિક કોષ. રિમોટની અંદર આપણે 2 સેલ નાખીએ છીએ, એ સેલ અમુક મહિના બાદ કાર્યક્ષમ રહેતા નથી, પછી તમે એ સેલનો ફરી યુઝ કરી શકતા નથી, તેને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. કાંડા ઘડિયાળ, આની અંદર પણ એક નાનો ગોળાકાર સેલ આવે છે. આ સેલ એકવાર મૃત બની જાય, ફરી એનો રીયુઝ કરી શકાતો નથી, એટલે આને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. જ્યારે તમે મોબાઈલની બેટરીને તમે રિચાર્જ કરી શકો છો, ચાર્જિંગ કરી શકો છો, અને દ્વિતીય કોષ કહેવામાં આવે છે. વાહનોની અંદર પણ બેટરી હોય છે, એ બેટરીને રિચાર્જ જ્યારે વાહન ચાલુ થાય છે ત્યારે બેટરી ચાર્જ થાય છે, એટલે રિચાર્જ કરી શકાય અને દ્વિતીય કોષ કહેવામાં આવે છે. તો શોર્ટ એન્ડ સ્વીટ, જે બેટરીને એકવાર ઉપયોગ કર્યા બાદ ફરીથી એનો ઉપયોગ ના કરી શકાય, પ્રાથમિક કોષ, અને એને રિચાર્જ કરી તમે અનેકવાર ઉપયોગમાં લઈ શકો, અને દ્વિતીય કોષ કહેવામાં આવે છે. પ્રાથમિક કોષના ઉદાહરણ જોઈએ તો સૂકો કોષ અથવા તો સૂકા કોષનું શોધ કરનાર વૈજ્ઞાનિકના નામ પર તેને લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે છે. સૂકા કોષની શોધ લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી એને લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે છે. હવે તમારો પ્રશ્ન થશે, સૂકો કોષ એટલે કેવો હોય? તો સૂકો કોષ એટલે રિમોટની અંદર આપણે જે સેલ નાખીએ છીએ, નળાકાર સ્વરૂપના હોય છે, એ છે સૂકો કોષ. ઘડિયાળની અંદર આપણે જે સેલ નાખીએ છીએ, દિવાલ ઘડિયાળની જે સેલ નાખીએ છીએ, જે આટલા લાંબા હોય છે, નળાકાર સ્વરૂપના હોય છે, એને સૂકો કોષ કહેવામાં આવે છે. એટલે સૂકો કોષ પણ કહી શકાય અથવા લેક્લાન્સ કોષ પણ કહી શકાય. સૂકા કોષની શોધ લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી એને લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ છે મર્ક્યુરી કોષ.
એટલે પ્રાથમિક કોષના બે ઉદાહરણ છે, એક સૂકો કોષ એટલે કે લેક્લાન્સ કોષ અને બીજા નંબરમાં મર્ક્યુરી કોષ. હવે દ્વિતીય કોષના ઉદાહરણ જોઈએ. દ્વિતીય, લાંબા સમયના વપરાશ બાદ કોષ મૃત બની જાય એટલે ડિસ્ચાર્જ થઈ જાય અને તેને રિચાર્જ કરીને પુનઃ ઉપયોગમાં લઈ શકાય, મતલબ કે રિચાર્જ કરીને પુનઃજીવિત કરી શકો છો, એને દ્વિતીય કોષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લેડ સંગ્રહ કોષ. વાહનોની અંદર જે બેટરી હોય છે, તમે જોઈ હશે વાહનોની અંદર જે બેટરી હોય છે, બાઇકની અંદર બેટરી હોય છે, એ રિચાર્જ થઈ શકે છે, એટલે લેડ સંગ્રહ કોષ કહેવામાં આવે છે. મોબાઈલની અંદર પણ બેટરી હોય છે અને રિચાર્જ કરી શકાય, પણ એ લિથિયમ બેટરી છે, કહેવાય તો એને દ્વિતીય કોષ જ કહેવામાં આવે છે. તો આપણે એ જોવાનું કે રિચાર્જ થઈ શકે છે, યસ, તો દ્વિતીય કોષ, અને જો રિચાર્જ ના થઈ શકે તો એને પ્રાથમિક કોષ કહેવામાં આવે છે. હવે આપણે પ્રાથમિક કોષના ઉદાહરણો જે બોર્ડ પર છે એને ક્લિયરલી અભ્યાસ કરીએ. તો પ્રાથમિક કોષના બે ઉદાહરણ છે, બંને મેં બોર્ડ પર લખેલા છે, બંનેને ડિટેલમાં જોઈએ. તો ટાઇટલ છે ટૂંક નોંધ લખો, સૂકો કોષ એટલે કે લેક્લાન્સ કોષ. એ પહેલા જ કીધું સૂકા કોષની શોધ લેક્લાન્સ નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી એને લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે છે. ત્યારે આકૃતિ મેં થોડી અલગ બતાવી છે, ધ્યાન રાખજો. આકૃતિ તમે જોઈ શકો છો, આ એક નળાકાર પાત્ર છે. તો ઝીંકનું પાત્ર જે એનોડ તરીકે વર્તે છે. તો આ જે નળાકાર પાત્ર છે, તમે કોઈ પણ સેલને રિમોટમાં નાખવાનો સેલ નળાકાર હશે, તો ઝીંકનું પાત્ર હોય એ એનોડ તરીકે વર્તે છે. આ પાત્રની મધ્યમાં એક ગ્રેફાઇટનો સળિયો મૂકવામાં આવે છે. ગ્રેફાઇટ મીન્સ કાર્બન. આ સળિયો જે ગ્રેફાઇટનો સળિયો છે એટલે કે કાર્બનનો સળિયો છે, કેથોડ તરીકે વર્તે છે. એટલે એનોડ તરીકે ઝીંકનું પાત્ર અને કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો છે, કેથોડ તરીકે વર્તે છે. આ સળિયો પાત્રને તળિયે સ્પર્શ કરે નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલા માટે આ લાખ નામના ગુંદર વડે, લાખ એક પ્રકારનો ગુંદર છે કે જેનો યુઝ મોટે ભાગે પોટની અંદર કોઈ વસ્તુ સીલ કરવાનું તો લાખ વડે સીલ કરવામાં આવે છે. તમે 3D પિક્ચર જોયું હોય તો એની અંદર પણ જ્યારે પેપર તે લોકો ફોડતા હોય છે એ વખતે પણ લાખ નામનો ગુંદરનો તે યુઝ કરવામાં આવે છે, જેનો ઉપયોગ મોટે ભાગે મ્યુનિસિપાલિટી વાળા કોઈ વસ્તુ કોઈ દુકાનને સીલ મારવો ત્યારે લાખના ગુંદરથી સીલ મારતા હોય છે, કારણ કે એકવાર ઉખડી જાય ફરી ચોંટતો નથી. તો લાખ એક પ્રકારનું એક ગુંદર છે. લાખનું સીલ મારવા જેથી સળિયો નીચે તો ઉપરથી ફિટ કરવા માટે લાખના ગુંદર વડે સીલ કરવામાં આવે છે. આ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ એક છિદ્રાળુ કોથળી હોય છે. આ છિદ્રાળુ કોથળીમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો પાવડર કરવામાં આવે છે. જે ગ્રેફાઇટનો સળિયો કેથોડ છે એની આજુબાજુ છિદ્રાળુ કોથળી હોય છે, એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો પાવડર ભરવામાં આવે છે અને એની આજુબાજુના ભાગની અંદર એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર અને ઝીંક ક્લોરાઇડના મિશ્રણની લુગદી ભરવામાં આવે છે. આ થઈ ગયેલી રચના. એટલે પરીક્ષામાં જો ક્વેશ્ચન પૂછાય તો તમારે પેન્સિલથી નામ દેશ વડે આકૃતિ દોરવાની છે. ત્યારબાદ આ જે રચના બોલી રચનાના પોઈન્ટ પ્રમાણે તમારે લખવા પડશે. મેં પોઈન્ટ રચનાના લખ્યા નથી, કારણ કે હું જે બોલે છું એ જ પોઈન્ટ લખવાના છે. હવે સાંભળો, રાસાયણિક પ્રક્રિયા. આ કોર્સની અંદર રાસાયણિક પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ. રાસાયણિક પ્રક્રિયા એટલે એનોડ અને કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે. તો એનોડ પર આ જે ઝીંક ધાતુ છે, આપણે જાણીએ છીએ કે ઝીંક ધાતુનું રિડક્શન પોટેન્શિયલ બહુ જ ઓછું છે, -0.76. એટલે ઝીંક ધાતુનું ઓક્સિડેશન પહેલું થાય છે. તો ઝીંક ધાતુ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનમાં રૂપાંતર થાય. ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એનું ઓક્સિડેશન થાય છે. અને ધ્યાનથી જોજો, MnO2 અને NH4+ આમાંથી કેથોડ પર MnO2 NH4Cl માંથી NH4+ અને એનોડમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન કેથોડ પર રાસાયણિક પ્રક્રિયા કરીને MnO બ્રેકેટમાં OH વત્તા NS. તમને પ્રશ્ન થયો હશે કે સર OH બ્રેકેટમાં કેમ લખ્યું? એક ધન આયનની જોડે 2 ઋણ આયન, અહીંયા ઓક્સાઇડ પર ઋણ આયન છે અને હાઇડ્રોક્સાઇડ પર ઋણ આયન છે. તો એક ધન આયન જોડે 2 ઋણ આયન આવે તો બીજા ઋણ આયનને બ્રેકેટમાં લખવામાં આવે છે. એટલે MnO OH અને એમોનિયા વાયુ મુક્ત થાય છે. ફરી જરા ધ્યાનથી જોજો, કેથોડનો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. MnO2 NH4+ અહીંયાથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે, જેને કારણે
MnO બ્રેકેટમાં OH વત્તા એમોનિયા વાયુ મુક્ત થાય છે. કદાચ જો આ સમીકરણ તમને નથી ભાવતું, કદાચ આ સમીકરણ તમને ભારે લાગે છે, તો આને બીજી રીતે પણ લખી શકાય. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે, તો કેથોડ 2 ઇલેક્ટ્રોન લેવાનો છે, એટલે દરેકને આ નીચેના સમીકરણ દરેકને 2 વડે ગુણી કાઢો. તો જો 2MnO2 2NH4 2 ઇલેક્ટ્રોન. હવે જરા ધ્યાનથી જોજો, આ MnOOH છે એને 2 વડે ગુણવામાં તો સિમ્પલી Mn2O3 અને H2O બને છે. Mn2O3 અને H2O અને NH3 ને 2 વડે ગુણેલા છે, એટલે બુકની અંદર આ ઇક્વેશન આપેલું છે. આ ઇક્વેશન પણ કમ્પ્લીટ સાચું છે, એટલે તમે ગમે તે ઇક્વેશન તમને જે યાદ રહે એ. તો અહીંયા જોજો, MnO2 વત્તા NH4 પ્લસ ઇલેક્ટ્રોન gives Mn2O3 NH3 H2O. અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે જો એમોનિયા વાયુ ઉત્પન્ન થઈ છે, અને તમે જાણો છો એમોનિયા વાયુ છે, અને વાયુ જો પાત્રની અંદર ઉત્પન્ન થાય અને નીકળવાની જગ્યા ન હોય તો પાત્ર બ્લાસ્ટ થઈ શકે છે. એટલે આ પોઈન્ટ અહીંયા યુઝ કરીશું આપણે. તો જરા ધ્યાનથી જો, આ MnO2 આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આ ગણવામાં આવે તો મેંગેનીઝનો પ્લસ ચાર્જ, અને જવાબમાં તમે Mn2O3 માં મેંગેનીઝનો ઓક્સિડેશન જોવામાં ઘટીને 3 થાય છે, એટલે કે મેંગેનીઝ +4 નું મેંગેનીઝ +3 માં રિડક્શન થાય છે. યાદ રાખજો, કદાચ કયું વિધાન સત્ય છે તો સુપાકોષ કે રાસાયણિક પ્રક્રિયામાં કેથોડ પર મેંગેનીઝ +4 નું મેંગેનીઝ +3 માં રિડક્શન થાય છે. હવે તમે જો, કોઈ તમને એવું કહે કે સુકાકોષને પુનર્જીવિત કેમ ના કરી શકાય, એ બુકમાં પોઈન્ટ નથી લખ્યું, આપણે પ્રશ્ન થાય કે શા માટે પુનર્જીવિત નથી કરી શકાતા, તમે જવાબ સાંભળજો. મેંગેનીઝ +4 નું મેંગેનીઝ +3 માં આપમેળે રિડક્શન થાય છે, બટ મેંગેનીઝ +3 માંથી મેંગેનીઝ +4 માં આપમેળે ઓક્સિડેશન શક્ય નથી, એટલા માટે સુકાકોષને ક્યારેય પુનર્જીવિત કરી શકાતો નથી. બુકમાં નથી આ પોઈન્ટ યાદ રાખજો. મેંગેનીઝ +3 નું આપમેળે મેંગેનીઝ +4 માં ઓક્સિડેશન થતું નથી, મતલબ ઉલટી ક્રિયા થતી નથી, એટલે સુકાકોષને ક્યારેય પુનર્જીવિત કરી શકાતો નથી. મેઇન મુદ્દો આ એમોનિયા વાયુ છે. પાત્ર અંદર વાયુ ઉત્પન્ન થાય તો પાત્રને ક્રેક કરવાની સંભાવના છે. તો સાંભળજો, પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો એમોનિયા વાયુ, અહીંયા તમે જોઈ શકો છો આ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે, એ Zn+2 આ ઉત્પન્ન થયેલા Zn+2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને, જરા ધ્યાનથી જોજો, સંકીર્ણ સંયોજન, ચોરસ કૌંસો એને સંકીર્ણ સંયોજન કહેવાય, અને એની અંદર ZnNH3 પ્રકારનું એક સંકીર્ણ સંયોજન બનાવે છે. આ સંકીર્ણ સંયોજન બનવાને કારણે એમોનિયા વાયુ ડાયલ્યુટ થઈ જાય છે, એટલે ઓગળી જાય છે, એટલે વાયુ સ્વરૂપ રહેતું નથી, એ દ્રાવણમાં કન્વર્ટ થઈ જાય. તો પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછે કે સુકાકોષમાં રાસાયણિક પ્રક્રિયાની અંદર કયું સંકીર્ણ સંયોજન બને, તો તમારો જવાબ છે ચોરસ કૌંસની અંદર ZnNH3 4 વખત ચોરસ કૌંસ પૂરો +2. જ્યારે ચેપ્ટર 4 ચલાવીશ ત્યારે સંકીર્ણ સંયોજન વિશે ડિટેલમાં માહિતી આપીશ. અત્યારે એના વિશે ડિસ્કસ કરતો નથી, અને નામ વિશે પણ ડિસ્કસ કરતો નથી. હવે કદાચ તમારે +2 ના લખવા હોય તો તમે એની પાછળ આ રીતે પણ લખી શકો છો, Cl2. બંને સાચા છે, બોક્સો નહીં, કારણ આ ZnCl2 છે, એમાંનો Zn+2 અને Cl2 રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે, એટલે ZnNH3 પણ લખી શકો છો, અને Cl2 કદાચ તમારે કાઢવો હોય તો તમે આ રીતે +2 પણ લખી શકો છો. બંને સાચા છે, લઘુક્ષો નહીં. તો આ એક સંકીર્ણ સંયોજન બનાવે છે, એ પાણીમાં દ્રવ્ય હોય છે, એટલે એમોનિયા વાયુ સ્વરૂપ રહેતો નથી. બીજું, એક સૂકો કોષ છે, કોઈ પણ એક નળાકાર સૂકો કોષ લેવામાં આવે, એનો કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે. એક નળાકાર સૂકો કોષ લેવામાં આવે, એનો કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે. એટલે કદાચ તમને કોઈ પૂછે તમારો રિમોટ કેટલા વોલ્ટથી ચાલે છે, તો લો છે, એક રિમોટમાં 2 સેલ રાખવામાં આવે છે, એક સેલ 1.5 વોલ્ટનો હોય તો રિમોટમાં 2 સેલ હોય છે, એટલે રિમોટ 3 વોલ્ટથી ચાલે છે. આવું યાદ રાખવામાં આવે છે. તો એક સૂકા કોષનો કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ છે. ઉપયોગ,
આ સુપરકોષનો આપણે કેવો ઉપયોગ કરીશું તમે બધા જાણો છો. દિવાલ ઘડિયાળની અંદર આપણે નળાકાર સેલ નાખીએ એટલે કે સુપરકોષ નાખીએ છીએ. રિમોટની અંદર પણ સુપરકોષ નાખીએ. તો સાંભળો, દિવાલ ઘડિયાળમાં પણ થાય, પણ આમાં સુપરકોષ ના નાખી શકાય, આમાં મર્ક્યુરી કોષ નાખી શકાય, એટલે લખવાનું દિવાલ ઘડિયાળ. બીજો નંબર શબ્દ છે ટ્રાન્ઝિસ્ટર. આ ટ્રાન્ઝિસ્ટર શબ્દ નવો છે, પણ ટ્રાન્ઝિસ્ટર એક એવું અર્ધવાહક સાધન છે જે સર્કિટની અંદર બહુ જ અગત્યનું કામ કરે છે. એટલે ટ્રાન્ઝિસ્ટરમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ટીવીનું રિમોટ, ટીવીના રિમોટની અંદર બે સેલ નાખો છો, એ સુપરકોષ હોય છે. તો તમારો જવાબ દિવાલ ઘડિયાળ, ટ્રાન્ઝિસ્ટર, ટીવીનું રિમોટ. તો આ થઈ ગયો સુપરકોષ. બહુ મોટો પ્રશ્ન નથી, પરંતુ પરીક્ષાની અંદર આમાંથી ટૂંકા ક્વેશ્ચન એટલે કે OMR જેવો ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. મોટાભાગે OMR ની અંદર કેથોડ પરનો રાસાયણિક પ્રક્રિયા સમીકરણ, પરંતુ સંકીર્ણ સંયોજનનું સૂત્ર અને શા માટે સુકાકોષ પુનર્જીવિત કરી શકાતો નથી, આ ત્રણ મુદ્દા વધારે આવવાની સંભાવના છે. તો આપણે એક પ્રાથમિક કોષ જોઈએ, બીજો એક પ્રાથમિક કોષ જોઈએ, તેનું ટાઇટલ છે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ એટલે એવો નાનો બટન સેલ, આપણું જેટલું શર્ટનું બટન હોય જેટલો નાનો હોય છે, એને બટન સેલ કહેવામાં આવે છે. એટલે કદાચ મર્ક્યુરી કોષનો એટલે બટન સેલ વાપરે તો ગભરાવાની જરૂર નથી. મર્ક્યુરી કોષ આ જે કાંડા ઘડિયાળ છે, આની અંદર જે નાનો નળાકાર નાનો ગોળાકાર સેલ નાખવામાં આવે છે એ મર્ક્યુરી કોષ કહેવામાં આવે છે. એટલે એવું નામ તો પહેલી વાર જોયો છે. મર્ક્યુરી કોષ આપણે બધાએ જોયો છે. ઘડિયાળની અંદર જે સેલ નાખવામાં આવે છે એ મર્ક્યુરી કોષ કહેવામાં આવે છે. ઓસમ આની રચના દોરી નથી, જરૂરી નથી, એટલા માટે એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી. સાંભળજો, ઝિંક મર્ક્યુરી ચેપ્ટર નંબર 2 દ્રાવણો ભણશો ત્યારે આવેલું છે. મર્ક્યુરીને ઝિંકમાં ઓગાળવામાં આવે અને ઝિંક મર્ક્યુરી કહેવામાં આવે છે. એટલે તમે એને ઝિંક મર્ક્યુરી પણ બોલી શકો છો, ઝિંક સમરસ પણ બોલી શકો છો. તો એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી લેવામાં આવે છે. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનના મિશ્રણને લુગદી. અહીંયા લુગદી શબ્દ બે વખત આવ્યો. આ એક લુગદી, આ એક લુગદી. અમુક બાળકો કન્ફ્યુઝન લુગદી એટલે શું? લુગદી એટલે અર્ધઘન સ્વરૂપ. દાખલા તરીકે મમ્મી રોટલીનો લોટ બાંધે છે, તો લોટ બાંધો તમે જોજો એ લોટ છે લુગદી સ્વરૂપનો હોય છે. એમાંથી લિક્વિડના ડ્રોપ્સ એટલે ટીપા પડતા નથી. લિક્વિડ છે પણ ટીપા પડતા નથી, એને લુગદી કહેવામાં આવે છે. એટલે સોલિડ પણ નહીં અને લિક્વિડ ને બંનેનું મિશ્ર સ્વરૂપ હોય એને લુગદી શબ્દ વાપરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝેડોની લુગદી ભરવામાં આવે છે. આ ટોપિકમાંથી MCQ બહુ બની શકે, તો સાંભળજો. એનોડ તરીકે ઝિંક મર્ક્યુરી, કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે KOH અને ઝેડોની લુગદી ભરવામાં આવે છે. હવે રાસાયણિક પ્રક્રિયા છે. આ ઝિંક મર્ક્યુરી છે એનોડ પર કામ કરે છે. તો ઝિંક મર્ક્યુરી વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં KOH લીધેલું છે એટલે પ્લસ OH માઈનસ એટલે KOH. તો ઝિંક મર્ક્યુરી OH- સાથે પ્રક્રિયા કરે છે. તો ઝિંકનું ઓક્સિડેશન થઈને Zn+2, Zn+2 ઇટ મીન્સ ZnO બને છે. H2O આ OH- માંથી પાણી બને છે અને ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. પરીક્ષામાં યાદ રાખજો, ઝિંક મર્ક્યુરી plus 2OH- gives ZnO plus H2O plus 2 ઇલેક્ટ્રોન. તો કેથોડ પર તમે મર્ક્યુરી ઓક્સાઇડ લીધો છે, તો મર્ક્યુરી ઓક્સાઇડ અને પાણી અને 2 ઇલેક્ટ્રોન અહીંયા જે ઉત્પન્ન થાય છે અહીંયા વપરાશે. પરિણામે મર્ક્યુરી ઓક્સાઇડમાંથી પારો લિક્વિડ Hg મર્ક્યુરી બને છે અને OH- મુક્ત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાની છે. HgO વત્તા H2O plus 2 ઇલેક્ટ્રોન. તો આમાંથી Hg તો મર્ક્યુરી છૂટો પડશે અને OH- દ્રાવણમાં છૂટો પડે છે. આની કુલ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો આ 2 ઇલેક્ટ્રોન 2OH- 2OH- H2O કાઢી નાખવામાં આવે તો જો ડાબી તરફ ઝિંક મર્ક્યુરી વત્તા HgO, જમણી તરફ ZnO plus Hg. આ કુલ પ્રક્રિયા થઈ. હવે ખાસ ધ્યાન રાખજો, આ કોષના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન એકંદર પ્રક્રિયામાં કોઈ પણ આયન ઉત્પન્ન થતો નથી. તમે જોઈ શકો આમાં એક પણ ધન આયન કે ઋણ આયન દેખાતો નથી. જ્યારે આ કોષમાં તમે જોજો તો તમને ધન આયન એવું ઋણ આયન દેખાય છે.
પરંતુ મર્ક્યુરી કોષમાં રાસાયણિક પ્રક્રિયાની એકંદર પ્રક્રિયામાં એક પણ આયન મુક્ત થતો નથી. કદાચ ઓએમઆરમાં પૂછાય તો કયા કોષમાં રાસાયણિક પ્રક્રિયામાં એક પણ આયન ઉત્પન્ન થતું નથી, તો તમારો જવાબ મર્ક્યુરી કોષ આવશે. આ કોષનો કોષ પોટેન્શિયલ આના કરતા ઓછો છે. આ 1.5 વોલ્ટ હતો, આ 1.35 વોલ્ટ છે. એટલે યાદ રાખજો, આ કોષ કરતા આ કોષનો પોટેન્શિયલ ઓછો છે. ઉપયોગ, પહેલો ઉપયોગ શ્રવણ યંત્ર. શ્રવણ યંત્ર એટલે હિયરિંગ એડ્સ કહેવામાં આવે છે. જો કાનમાં કોઈ વ્યક્તિને ઉંમરના કારણે સાંભળવામાં તકલીફ પડતી હોય તો કાનનું મશીન પહેરે છે. એ મશીનમાં જે સેલ આટલો નાનો ગોળાકાર નાખવામાં આવે છે એ મર્ક્યુરી સેલ છે, એટલે શ્રવણ યંત્ર. બીજું, કાંડા ઘડિયાળમાં, આ જે કાંડા ઘડિયાળમાં આપણે નાનો જે સેલ નાખીએ છીએ એ પણ મર્ક્યુરી કોષ કહેવામાં આવે છે. હવે જરા સાંભળો, આ મર્ક્યુરી કોષ, આ સુકોકોષ ક્લિયર કરો. પ્રશ્ન થાય તો બંનેમાંથી વધારે કોણ ચાલે? જરા ધ્યાનથી જોજો, એ વપરાશ પર આધાર રાખે છે. બંનેમાંથી વધારે કોણ ચાલે એ વપરાશ પર આધાર રાખે છે. પણ એવું કહેવામાં આવે છે જો બંનેનો વપરાશ સરખો રાખવામાં આવે છે તો આ કોષ વધારે ચાલે છે. વપરાશ પર આધાર રાખે છે આમ તો, પરંતુ આ કોષનો કોષ પોટેન્શિયલ ઓછો છે પરંતુ ખર્ચાળ છે. તમે આ કોષની સાપેક્ષે આ કોષ થોડો મોંઘો છે. તમે માર્કેટમાં ખરીદવા જશો તો આ કોષ મોંઘો હોય છે. એટલે પરીક્ષાની અંદર ખર્ચાળ કોષની વાત કરે તો તમારે મર્ક્યુરી કોષને ડિસ્કસ કરવાની. એની બનાવટ ખર્ચાળ છે એટલા માટે મોંઘો હોવાને કારણે ખર્ચાળ કોષ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બોર્ડ પર પ્રાથમિક કોષ વિશે ડિટેલ કમ્પ્લીટ કરી. આપણે જોયું બેટરી બે પ્રકારની છે, પ્રાથમિક કોષ અને સેકન્ડરી કોષ. પ્રાથમિક કોષ કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડરી કોષ કમ્પ્લીટ કરીશું. તો આજે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં સેકન્ડરી કોષ પર આગળ વધીશું, ત્યારબાદ નવો ટોપિક, ત્યારબાદ છેલ્લા મુદ્દા પર જઈશું. ઓકે, નેક્સ્ટ લેક્ચર મળીશું. બાય.